છે ને હવે તો આનો દંડ મળીને જ રહેશે. હું 1 વર્ષ માટે મારી માતૃશ્રીને યમલોકમાં રહેવા બોલાવીશ. નહીં દેવી, સાસુ માને નહીં, સાસુ માને આમંત્રિત ન કરશો. ક્ષમા ક્ષમા દેવી, ક્ષમા. દેવી એ બધું છોડો, પણ તમે એકાએક યમરાણીના સ્વરૂપમાં પૃથ્વીલોક પર તાત્કાલિક કેમ આવ્યા? તમારા કારણે. મારા કારણે? હા, કારણ કે વચને બંધાવીને 1 મહિના માટે તમે આ પૃથ્વીલોક પર આવ્યા છો. હા, પણ તમને એ વાતનું જ્ઞાત છે. મને જ્ઞાત છે, પણ દેવરાજ ઇન્દ્રને જ્ઞાત નથી. એટલે કે તમારા વગર જન્મ મૃત્યુના બધા જ કાર્યો સ્થગિત થયેલા છે. પણ એ કાર્ય અમે તમને સોંપ્યું છે ને. મને સોંપ્યું છે, પણ એ દેવરાજ ઇન્દ્રને મંજૂર નથી. કેમ? કારણ કે તમે દેવરાજ ઇન્દ્રની આજ્ઞા વગર અહીંયા આવ્યા છો. અલ્યા એનો તો કાયમનો કકડાટ છે. એટલે ઇન્દ્રદેવ ભગવાન નાની નાની વાત પર રહી જાય. તમે તેમનો કોઈ પત્ની છો તો એમને પૂછીને આવવાનું કે પ્રભુ હું અહીં જાઉં છું. એટલે તમને તાત્કાલિક ધોરણે ઇન્દ્રદેવે સ્વર્ગલોકમાં બોલાવ્યા છે.